જમીન માપણી, રી-સર્વે, પ્રોપર્ટી કાર્ડ અથવા હક ચોકસી જેવી જમીન સંબંધિત કામગીરી માટે હવે રાજકોટ જિલ્લાના ખેડૂતોને જિલ્લા કક્ષાથી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં. રાજ્ય સરકારના નિર્ણય બાદ 1 જુલાઈથી તાલુકા કક્ષાએ 16 જમીન દફતર નિરીક્ષણ ILR કચેરીઓ શરૂ કરવામાં આવી છે, જેના કારણે હવે મોટા ભાગની કામગીરી પોતાના તાલુકામાં જ થઈ શકશે. રાજકોટ જિલ્લાના ખેડૂતો અને જમીન ધારકો માટે જમીન સંબંધિત સેવાઓ હવે વધુ સરળ અને સુવિધા બની છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં તાલુકા સ્તર ઉપર ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડની કચેરી કામગીરી શરૂ કરવાની ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ સંવેદનશીલ કામગીરી શરૂ કરવામાં આવી છે. માણસોને જિલ્લા લેવલ સુધી ધક્કો નહીં ખાવું પડે અને તાલુકાનું તાલુકામાં જ કામ પતી જાય, એવી રીતે ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ ILR જેને કહેવાય છે અને વર્ગ 2 કક્ષાની રાજકોટ જિલ્લામાં 16 નવી કચેરીઓ ઊભી કરાઈ છે. રાજકોટ જિલ્લાના શહેરમાં 3 પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, કોટડા સાંગાણી, રાજકોટ ગ્રામ્ય, લોધિકા, પડદરી, જસદણ, વિછિયા, ગોંડલ શહેર અને ગ્રામ્ય, જેતપુર શહેર અને ગ્રામ્ય, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા, આ તમામ તાલુકાઓમાં ILRની કચેરી શરૂ કરવામાં આવી છે. આ કચેરી હવે ફ્યુચરમાં જે પણ રીસર્વેના સુધારણા હોય, હક ચોકસી હોય, પ્રોપર્ટી કાર્ડ મેળવવાનું હોય, સ્વામિત્વ યોજના અંતર્ગત કામગીરી કરવાની હોય, સર્વે નંબરના રિલેટેડ જે પણ આપણે લેન્ડ પાસને લઈને કામગીરી કરવાની હશે, આ કચેરી કામગીરી કરશે. અને ઘણી બધી કામગીરી જે અગાઉમાં જિલ્લા લેવલ સુધી આવવાનું હતું, હવે તાલુકા લેવલથી કામ થઈ જશે. આ કચેરીઓ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ હવે શહેરી વિસ્તારનું જે સિટી સર્વેનું કામ અને રૂરલ વિસ્તારનું જે DLRનું કામ હતું, આ બંને કામ એક જ કચેરી કરશે, જેથી રૂરલ અને અર્બન એરિયાના વચ્ચે જે અમુક સંજોગોમાં કોર્ડિનેશનના ઇસ્યુ બનતા હતા અથવા પેરી અર્બન એરિયામાં જે ઇસ્યુ બનતા હતા, આ તમામ ઇસ્યુ ઝડપથી સોલ્વ કરી શકાશે અને માણસોને જે છે તાલુકાના સ્તર ઉપરથી જ આ કામગીરી થઈ શકશે. આ તમામ કચેરીઓને વ્યવસ્થિત કરાવવાની અને જગ્યા આપવાની અને ફર્નિચર અને કમ્પ્યુટર વગેરે, રેક્સ વગેરે, સ્ટોરેજ વગેરે, સામાન વગેરે આપવાનું, આ તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ તમામ કચેરીઓ પણ હવે શરૂ થઈ ગઈ છે અને હું વિનંતી કરું છું કે આમાં અગાઉમાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાબતના ઘણા બધા પ્રેસ નોટ અને માહિતી શેર કરવામાં આવી છે. આ તમામનું એડ્રેસ પણ અમે સમયાંતરે પ્રેસ મીડિયામાં શેર કર્યું છે. ગામના નાગરિકોને, શહેરના નાગરિકોને વિનંતી છે કે આપણા નજીકની ILR કચેરીથી જઈને આ તમામ સુવિધાઓ લઈ જઈ શકાશે. અને જે અગાઉમાં જિલ્લા લેવલ ઉપર જે DLRની કચેરી હતી, આની જગ્યા હવે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ SLR નાના જિલ્લાઓમાં અને જે મોટા જિલ્લા છે ત્યાં ડેપ્યુટી ડાયરેક્ટર લેન્ડ રેકોર્ડની જગ્યા ઊભી કરવામાં આવી છે, જે ક્લાસ 1 કક્ષાના અધિકારી છે.